તો દોસ્તો એટીએમ કાર્ડમાં કે પિનને સેટ કઈ રીતે કરો? તો દોસ્તો તમારે પણ કે બીઓબી એટલે કે બેંક ઓફ બરોડાનું કે તમારી પાસે એટીએમ નવું આવ્યું હોય તો એનો છે કે તમારે પિન સેટ કરવો છે, પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે પિન સેટ કરવાનું હોય છે. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલાથી લઈને કે છેલ્લે ખાસ પૂરો તમારે જોવાનો છે. તો આવડોમાં હું તમને છે ને ખાલી 4 થી 5 મિનિટમાં છે તમને શીખી જઈશું આપણા આ વિડીયોમાં કે કઈ રીતે છે કે તમે તમારી પાસે એક નવું એટીએમ કાર્ડ તમે આવ્યું હોય તમારી પાસે અને તમારે એનો કે એટીએમ નો જે પિન આવે છે સેટ કરવો હોય તો તમે કરી શકો છો. ઠીક છે, ખાલી 2 થી 3 મિનિટમાં તમે તમારો પિન કે સેટ કરી શકો છો. ઠીક છે, પરંતુ ક્યાંથી એ પિનને સેટ કરવાનો છે, કેવી રીતે સેટ કરવાનો છે, કઈ રીતે કરવાનો છે, એ બધી પ્રોસેસ તમારે જાણવી દોસ્તો તો આવડો છે ને કે તમારે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, અને દોસ્તો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. દોસ્તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી વસ્તુ શીખવાડું છું કઈ રીતે છે કે બધી પ્રોસેસ આપણે આગળ શીખીએ છીએ કે કઈ રીતે છે કે પિનને સેટ કરવાનું છે. ઠીક છે, તો દોસ્તો આપણે છે કે વિડીયોને જાજો લાંબો નથી કરવો, હું તમને છે કે ફટાફટ કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો એટીએમ નો પિન સેટ કરવા માટે તમારે છે ને કે એક એપ્લિકેશનની જરૂર પડશે. એ એપ્લિકેશનનું નામ છે કે બીઓબી વર્લ્ડ કરીને. ઠીક છે, તમને પણ ખબર છે કે જેનું પણ ખાતું કે બીઓબી માં હોય એની છે ને કે સ્પેશિયલ એની કે એપ્લિકેશન છે કે બીઓબી ની. ઠીક છે, તો એ એપ્લિકેશન ને તો તમારે ઓપન કરવાની રહેશે. ઠીક છે, તો આમાંથી કઈ રીતે છે કે તમે તમારો એટીએમ નો પિન છે સેટ કરી શકશો એ આપણે જોવાના છે. ઠીક છે, તો ખાલી 1 થી 2 મિનિટમાં તમે શીખશો. ઠીક છે, તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો. તો દોસ્તો તમે જોશો તો તમે ઓપન કરો છો તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળશે. ઠીક છે, પછી જો તો તમને છે કંઈક ઓપ્શન એક જોવા મળશે કાર્ડ્સ કરીને, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી કાર્ડ્સ હોય ને એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, હવે જેવું તમે એની ઓપ્શન ઉપર ક્લિક કરશો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે ઉપર જુઓ તો તમને 3 દેખાડે છે કે ડેબિટ કાર્ડ, પછી જો તો ક્રેડિટ કાર્ડ અને એક છે વેરિયેબલ કરીને. ઠીક છે, આવો તમને ઓપ્શન જોવા મળે છે. હવે તમારી પાસે નવું હજી એટીએમ કાર્ડ આવ્યું છે તો તમને એક ઓપ્શન જોવા મળતો છે કે વ્યૂ કાર્ડ કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો આ. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ઠીક છે, તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ આ રીતે. હવે એની ઉપર ક્લિક કરશો તમારી પાસે જે પણ જેટલા પણ કાર્ડ હોય ને એટીએમ કાર્ડ આયા હોય, 1 હોય અથવા તો 2 હોય, તો બધે તમને ઉપર શો થશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતના. ઠીક છે, મારી પાસે 3 છે તો 3 ના અહીંયા જોવા મળે છે. ઠીક છે, હવે તમે જો તમારે છે ને કે આ છે જે એટીએમ કાર્ડ એનું છે ને કે મારે પિનને સેટ કરવો છે. ઠીક છે, તો કઈ રીતે કરશું? તો એના માટે સિમ્પલી તમારે છે ને કે જે પણ એટીએમ કાર્ડ હોય તમારો પાછળનો નંબર તમારે મેચ કરીને સિમ્પલી આ રીતના એની ઉપર ક્લિક કરવાનું છે. ઠીક છે, તો આ રીતે ક્લિક કરશો તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળશે. ઠીક છે, તમે જોઈ શકો છો તમને છે ને કે આટલા બધા ઓપ્શન પણ જોવા મળે છે. ઠીક છે, તમારે અહીં કાર્ડને લોક કરવું હોય તો પણ તમે કરી શકો છો, કાર્ડને બ્લોક કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઠીક છે, તમને બધા ઓપ્શન જોવા મળે છે. હવે તમે જુઓ તો તમને છે ને કે મેનેજિંગ નીચે એક જોવો તો કે સેટ પિન કરીને દેખાય છે. ઠીક છે, તો સિમ્પલી તમારે છે ને કે સેટ પિન ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો તમારે ઓટીપી આવશે કે તમારો જે પણ નંબર હોય એમાં એક ઓટીપી આવશે. ઠીક છે, જેવો ઓટીપી આવે તમારે છે સિમ્પલી અહીંયા ફિલ કરી દેવાનો. ઠીક છે, તો આપણે અહીંયા ફિલ કરીએ છીએ આ રીતે કરીને. સિમ્પલી અહીં વેરીફાઈનો તમને ઓપ્શન દેખાશે એના ઉપર આપણે ક્લિક કરશું. હવે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કરશું તમે જોઈ શકો છો ત્યાં તમને છે કે એન્ટર ન્યૂ પિન અને રી એન્ટર ન્યૂ પિન. હવે અહીંયાથી તમારે જે પણ તમારે પિન રાખવો હોય ને એ તમે રાખી શકો છો. ઠીક છે, તો આપણે ચલો કે હું મારે છે ને કે નવો પિન રાખવો છે તો હું રાખી દઉં છું. ઠીક છે, તમે પણ તમારી રીતે તમારે જે પણ પિન રાખવો હોય તમે રાખી શકો છો. તો દોસ્તો મેં છે કે મારી એટીએમ કાર્ડમાં કે પિન રાખી દીધો છે. ઠીક છે, તમારે છે કે ઉપર લખેલું છે કે પ્લીઝ સેટ યોર ન્યૂ 4 ડિજિટ પિન બિલો. તો તમારે છે કે 4 ડિજિટનો 4 નંબર આવે ને એવા ત્યાં તમારે કે પિન રાખવાનો રહેશે. ઠીક છે, તો મેં આ રાખી દીધો છે, તમે પણ તમારી રીતે કે રાખી દીધો. ઠીક છે, તમારે જે પણ તમને યાદ રહે એવો પિન રાખજો તમે. ઠીક છે, પછી તમે સિમ્પલી કે સબમિટ ઉપર. તો દોસ્તો જેવું તમે તમારું ટ્રાન્ઝેક્શન પિન નાખો છો એટલે તમારો છે કે પિન સેટ થઈ જશે. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારું એટીએમ કાર્ડમાં કે પિનને તમારે સેટ કરવો તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે એટીએમ નો પિન કે સેટ તમારે કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, મેં તમને બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સમજાવથી મળતા રહેશે. તો આ ચેનલને સૌથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.